This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર, હિન્દી ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વૈભવી બેદી. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. ઉપરવાસની સુરતમાં ઉતરી આફત. ઉકાઈ ડેમમાં 3.5 લાખ ક્યુસેક પાણીની આવક. સતત છોડાતું 2.5 લાખ ક્યુસેક પાણી. નર્મદા નદીમાં ઘોડાપુર. ભરૂચમાં પૂર જેવી સ્થિતિ. અનેક ગામોમાં પાણી ભરાયા તો 5,000 થી વધુ લોકોનું સ્થળાંતર. સુરતની રેસ્ક્યુ ટીમ ભરૂચ પહોંચી. છેલ્લા 1 વર્ષથી એસવીએનઆઈટી કોલેજના પ્રોફેસરની પત્નીના મોબાઈલ પર બીભત્સ મેસેજ કરતો રોમિયો ઝડપાયો. રૂપિયાના દ્વંદ યુદ્ધમાં નીકળી રહ્યો છે ઉદ્યોગકારોનો ખસ. ડાયમંડ ટેક્સટાઇલમાં કરોડોનું નુકસાન. થઈ શકે છે અનેક ખાતા બંધ. અને સુરતના કવિ વીર નર્મદની 181મી જન્મ જયંતિની ઉજવણી. નર્મદના મકાનને હેરિટેજ તરીકે વિકસાવવા પાલિકાની 1 કરોડની ગ્રાન્ટ. ઉપરવાસમાં પડી રહેલા વરસાદે થોડા દિવસો માટે વિરામ લીધા બાદ ફરી પોતાની તોફાની બેટિંગ ચાલુ કરી દીધી છે. છેલ્લા કેટલાક સમયથી ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે ઉકાઈની સપાટીમાં વધારો થવા પામ્યો છે, જેથી ફરી ઉકાઈમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં ફરી શરૂ થયેલા અનરાધાર વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો છે. જોકે થોડા દિવસો પહેલા પડેલા વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં પૂરની પણ સ્થિતિ ઉદ્ભવી હતી, પરંતુ વરસાદે વિરામ લેતા તંત્ર અને લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો. ત્યારે ઉપરવાસમાં ફરી વરસાદે પોતાની બેટિંગ ચાલુ કરી છે, જેને લીધે ઉકાઈ ડેમ, કાકરાપાર અને હથનું ડેમમાં પાણી સપાટીમાં વધારો થયો છે, જેને કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે તાપી ફરી બંને કાંઠે વહેતી થઈ છે. જો આંકડાઓ પર નજર કરીએ તો બપોરે 1 વાગ્યે ઉકાઈ ડેમની સપાટી 334.48 ફૂટ નોંધાઈ હતી, જ્યારે ઇનફ્લો હતો 3.63 લાખ ક્યુસેક અને આઉટફ્લો 2.47 લાખ ક્યુસેક નોંધાયો છે. આમ ફરી ઉકાઈની સપાટીમાં થયેલા વધારાને પગલે તંત્રએ ઉકાઈ ડેમના રૂલ લેવલને સ્થાયી રાખવા માટે પાણી છોડવાનું શરૂ કરી દીધું છે. તેમજ ઉકાઈ ડેમની પડેપડની પરિસ્થિતિ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમના 16 દરવાજાઓ 10 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે, જેથી તાપી નદી બંને કાંઠે વહેતી થઈ હોવાથી નાવડીઓવાળા ખાતે પાણી ભરાયા છે. તો પૂરની આવી પરિસ્થિતિ સમયે શહેરમાં પાણી ન ઘૂસે તે માટે 35 જેટલા ફ્લડ ગેટ્સ કાર્યરત છે, જેમાંના 7 જેટલા ફ્લડ ગેટ્સ ઓટોમેટિક છે, જેમાં રાંદેર, ભરીમાતા અને નાનપુરાના 3 ફ્લડ ગેટ્સ ઓટોમેટિક શટડાઉન થયા છે, જેને કારણે ગટરના પાણી બેક મારતા કાદરશાહની નાળમાં પાણી ભરાયા છે. જોકે હાલની પરિસ્થિતિ જોતા પૂર આવવાની કોઈ જ શક્યતા નથી, જેથી પ્રશાસને પણ લોકોને કોઈ પણ પ્રકારની ચિંતા કે ડર નહીં રાખવા અંગેની સૂચના આપી છે. તેમજ કોઈ પણ પ્રકારની અફવાઓ કે ખોટી વાતોમાં આવીને લોકોમાં ડર નહીં ફેલાવવા અંગે તાકીદ કરી છે. નર્મદા નદીમાં આવેલા ઘોડાપુરને કારણે ગોલ્ડન બ્રિજની જળ સપાટી 33 ફૂટ સુધી પહોંચી છે, જેના પરિણામે અંકલેશ્વર નદી કાંઠાના 8 જેટલા ગામડાઓના રહીશોને વહીવટીતંત્ર દ્વારા ખડે પગે રહી સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને 100 થી વધુ અસરગ્રસ્તોને સુરતની રેસ્ક્યુ ટીમ દ્વારા બોટ મારફતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. શુક્રવારના રોજથી ચાલતી આ કામગીરીમાં 1200 થી વધુને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરવાસમાંથી સતત આવી રહેલી પાણીની વિપુલ આવકને કારણે તેની ઐતિહાસિક સપાટી વટાવી ઓવરફ્લો થઈ રહ્યો છે, જેને કારણે એક જ મહિનામાં નર્મદા નદીમાં બીજી વખત ઘોડાપૂર આવ્યું છે. પરિણામે નર્મદા નદીના પાણી તોફાની બન્યા હતા અને ગોલ્ડન બ્રિજની જળ સપાટી શનિવારે 33 ફૂટને આંબી હતી. અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ખાલપિયા, જૂના બોરભાઠા બેટ, જૂના ધંતુરિયા, જૂના કાંસિયા, જૂના છાપરા તેમજ તરિયા દાંડા સહિતના ગામોને પૂરના પાણીએ ધમરોળી નાખ્યા હતા. 8 ગામોમાં પૂરના પાણીએ પ્રવેશ કરતા વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતરની કાર્યવાહી કરવામાં આવી હતી. 1200 થી વધુ વ્યક્તિઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સરફુદ્દીન અને ખાલપિયા ગામમાં કમર કરતા વધુ પાણી ફરી વળતા સુરતની રેસ્ક્યુ ટીમો દ્વારા બોટ મારફતે 100 થી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. હવે અહીંયાથી કલેક્ટર સાહેબ થ્રુ અમને મેસેજ મળ્યા હતા કે પાણીના લેવલો વધ્યા છે. સલામતી અર્થે બોલાવવામાં આવતા અમારા કમિશનર સાહેબની મંજૂરીથી 2 ટીમો અહીંયા રેસ્ક્યુના કામે ઉતારી છે. હવે એક ટીમ અમારી સવારે જે મેસેજ મળ્યો એ પ્રમાણે ઘટના સ્થળે આવતા લગભગ 5 માણસ ફસાયા હતા. એમનો મેસેજ મળતા બોરભાઠા ગામ કહેવાય એમાંથી 5 માણસોને બચાવી લીધા છે અને અત્યારે સૈફુદ્દીન ગામ છે ત્યાં લગભગ કંઈક બાળકોને સ્ત્રીઓ ફસાયા એવો મેસેજ મળ્યો છે, તો અમારી રેસ્ક્યુની ટીમો ત્યાં ઉતારી છે. કુલ કેટલી ટીમ આવી છે? અમારી રેસ્ક્યુની ટીમ આવી છે. ટોટલ 17 માણસોની 2 ટીમો છે, 2 અધિકારી છે અને 2 બોટો ટ્વિન 40 હોર્સ પાવરના બોટ અને બીજા 15 માણસોની ટીમ છે. હાલમાં આપણે બોરભાઠા સૈફુદ્દીન ગામમાં વિસ્તારમાં છે અને બીજી તો મામલતદાર સાહેબની સૂચના મુજબ જે લોકલ સ્થાનિક એરિયામાં માણસો ફસાયા છે ત્યાં બોટો ઉતારવામાં આવી છે. નર્મદા નદીના પૂરના પાણીને કારણે જૂના બોરભાઠા રોડ પર પૂરના પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો હતો અને પૂરના પાણી જોવા માટે આવતા લોકોને સલામતીને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને વડોદરા SRP જવાનોની એક ટીમને પણ ખડે પગે બંદોબસ્ત માટે ખડકી દેવામાં આવી હતી. ગઈકાલથી જે સરદાર સરોવર જે ઓવરફ્લો થઈ રહ્યો છે એના લીધે જે નર્મદા નદી કિનારાના જેટલા પણ ગામો છે એમાં પાણીની સપાટી ખૂબ જ વધવા પામેલ છે, જેને અનુસંધાને જે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને મામલતદાર શ્રી, SDM સાહેબ શ્રી તેમજ જે રેસ્ક્યુ ટીમની માણસો છે એમની મદદમાં પૂરતી પોલીસ ફાળવેલી છે અને જ્યાં જરૂર જણાય ત્યાં અમે નાકાબંધી કરેલી છે, જેથી કરીને જે અમુક જે સિટીની જે પબ્લિક છે જે પાણી જોવા માટે આવતી હોય છે એને અમે રોકવા પૂરતા પ્રયત્નો કર્યા છે. અને હવે મારી જાહેર જનતાને એવી વિનંતી છે કે જ્યાં સુધી આ પાણી ઉતરે નહીં ત્યાં સુધી મહેરબાની કરી કોઈ વ્યક્તિઓ જે છે આ પાણી જોવા માટે કરે નહીં, કારણ કે પાણી ખૂબ જ વધેલું છે અને એમાં કોઈ દુર્ઘટના ના સર્જાય એટલા પૂરતી જાતેથી માણસો સમજી અને આ પાણી જોવા માટે ના આવે અને પોલીસને બળપ્રયોગ કરીને એમને પરત ના કાઢવા પડે એવી મારી વિનંતી છે. સરફુદ્દીન અને ખાલપિયા ગામમાં પાણી ફરી વળતા ગામના માછીમારોએ પોતાની બોટમાં ગામના રહીશોને સ્થળાંતર કરાવ્યું હતું. પાણી વધી ગયેલું છે. હજુ અમે 50-60 માણસને લઈને આવેલા છે. 1-2 ચક્કર મારવા પડે. હજુ ફસાયેલા 100 થી ઉપર વધારે છે. ગામની અંદર પાણી ઘૂસી ગયું. ગામને કોઈ બધાના ઘર આવી જ ગયેલા છે. ઘરમાં ટોટલી ઘરમાં પાણી છે ને ફસાયેલા માણસને અમે લેવા જઈએ છે. અમે બોટ લઈને હમણાં જઈએ છે. કેટલા લોકોને તમે પાછા હમણાં લાવ્યા? હમણાં 60 જણને લાવેલા છે. હમણાં પાછા જઈએ છે. જેટલા ઘરમાંથી જેમ સગવે ટાઈમ લઈ આવીએ છે. કેટલી બોટો ફરે છે આવી રીતે કરવામાં? આવી રીતના તો અમે આ જાતે લઈને આવેલા છે. હવે આ કસ્ટમર ને આવેલી છે. પ્રોફેસરની પત્નીને ફોન કરી બીભત્સ માંગણી કરનારા રોમિયોની શાન ઠેકાણે આવી છે. ફરિયાદના આધારે ઉમરા પોલીસે ટપોરી એવા રોમિયોની ધરપકડ કરી હતી. ઉમરા પોલીસ મથકમાં આરોપી બનીને ઉભેલો આ લબરમુછિયો છેલ્લા 1 વર્ષથી પ્રોફેસરની પત્નીના મોબાઈલ પર બીભત્સ મેસેજ મોકલી તેણીને હેરાન કરતો હતો, જેની શાન ઠેકાણે લાવવા પ્રોફેસરની પત્નીએ ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આખરે તે જેલ ભેગો થયો હતો. SVNIT ક્વાર્ટરમાં રહેતા પ્રોફેસરની પત્નીને છેલ્લા 1 વર્ષથી ઉમરા ગામ શંભુજી સ્ટ્રીટમાં રહેતો કૃષ્ણકાંત ચુનીલાલ તડવી નામનો લબરમુછિયો હેરાન કરતો હતો. 1 વર્ષ પહેલા પ્રોફેસરની પત્નીના મોબાઈલ પર ખરાબ મેસેજ મોકલ્યો હતો, જેની પ્રોફેસરની પત્નીએ ભૂલથી મેસેજ આવી ગયો હોવાનું વિચારી અવગણના કરી હતી. પરંતુ કૃષ્ણકાંતે અશ્લીલ મેસેજ મોકલવાનું ચાલુ રાખતા આખરે કંટાળેલી પ્રોફેસરની પત્નીએ ઉમરા પોલીસ મથકે લબરમુછિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે શનિવારે કૃષ્ણકાંતની ધરપકડ કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.
વૈશ્વિક બજારમાં ડોલરની સામે દિવસે દિવસે રૂપિયાના અવમૂલ્યને કારણે તેની અસર ભારતીય બજારો પર જોવા મળી રહી છે, જેને કારણે ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગને પણ તેની અસર થઈ રહી છે, જેને કારણે હાલમાં ડાયમંડના વેપારીઓ ડોલરમાં સ્થિરતા આવે તેની રાહ જોઈ રહ્યા છે, જ્યારે ટેક્સટાઇલમાં પણ રૂપિયાના અવમૂલ્યનને કારણે વેપારીઓ મૂંઝવણમાં છે. ડોલર સામે થઈ રહેલું રૂપિયાનું અવમૂલ્યન તે સમગ્ર દેશના વ્યાપારીકરણ પર અસર કરતું પરિબળ છે, ત્યારે ડોલરની સામે સતત રૂપિયાના ધોવાણને કારણે નાનાથી માંડીને મોટા વ્યાપારને તેની અસર થઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતના બે મહત્વના ગણી શકાય તેવા ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગને પણ આ મંદીની અસર થઈ છે. ડાયમંડના ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના મોટા તમામ વેપારીઓ ડોલરમાં ઇમ્પોર્ટ કરે છે અને જે માલનું વેચાણ થાય છે તે રૂપિયામાં થાય છે. આથી ડાયમંડના વેપારીઓને 10 થી 15% જેટલું નુકસાન વેઠવું પડે છે. આ સિવાય પણ ડોલર સામે માત્ર થોડા જ દિવસોમાં રૂપિયો 17% જેટલી નીચી સપાટીએ પહોંચી ગયો છે, જે દેશની કરોડરજ્જુ સમાના ધંધા અને વેપારને નુકસાન કરતા છે. ત્યારે ડાયમંડના વ્યાપાર વિનિમય સાથે સંકળાયેલ તમામ વેપારીઓને આશા છે કે ડોલર તેની યોગ્ય સપાટી પર સ્થિર થશે અને જ્યારે આ સ્થિરતા આવશે ત્યારે જ ફરીથી સુરતનો ડાયમંડ માર્કેટ રાબેતા મુજબ તેની ગતિ પકડી લેશે. જોકે આવી મંદીને કારણે હજી સુધી સુરતના કોઈ પણ રત્ન કલાકાર કે હીરાના ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિને બેરોજગારીનો સામનો નથી કરવો પડ્યો. તે એક સારું પાસું છે. આથી જો આવનારા સમયમાં રૂપિયો ફરી ઉપર આવે તો પરિસ્થિતિ સાનુકૂળ થાય તેવી વેપારીઓને આશા છે. પરિસ્થિતિ જે પ્રમાણે ભારતની રાજકીય અસ્થિરતાના કારણે ડોલરની અંદર જે ફ્લુક્ચ્યુએશન રૂપિયાની અંદર અવમૂલ્યન થઈ રહ્યું છે, એના કારણે ભારતના ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર ખૂબ જ મોટી અસર અત્યારે દેખાઈ રહી છે. કારણ કે આપણે ડોલરની અંદર ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ અને જ્યારે એસએમઈ સેક્ટરના નાના લોકો આ ડોલરની અંદરથી કન્વર્ઝન કરીને રૂપિયાની અંદર એ લોકો લોકલ માર્કેટમાં કામ કરતા હોય છે. લોકલ રૂપિયામાં પેમેન્ટ બી એ લોકોને ઊભા હોય છે, ડોલરની અંદર પેમેન્ટ કરવાનું હોય છે અને પોલિશ ડાયમંડ એને રૂપિયામાં વેચવાના હોય છે. પરિસ્થિતિ એ ઊભી થાય છે કે છેલ્લા 3 મહિનાની અંદર 17% જે રૂપિયાનું અવમૂલ્યન થયું એના કારણે લોકો ઘણી દ્વિધામાં અત્યારે આવી ગયા છે. પહેલાં એવું હતું કે ભાઈ ડોલરની કિંમતની અંદર સ્થિરતા આવશે અને આપણે પાછું આપણા પ્રમાણે ધંધાકીય રીતે આપણા કામકાજ ચાલુ રાખશું, પરંતુ સતત અવમૂલ્યન થવાના કારણે એસએમઈ સેક્ટર સાથે જોડાયેલા જે ફક્ત ઇમ્પોર્ટ ડોલરમાં કરે છે, સેલ રૂપિયામાં હોય છે, આ લોકોને અત્યારે ઘણી જ મુશ્કેલી ઊભી થઈ છે. કારણ કે આજે જે પ્રમાણે બજારમાંથી ડોલરના ભાવ પ્રમાણે એને પેમેન્ટ કરવાની સ્થિતિ આવે છે ત્યારે ઓછામાં ઓછું એને 10 થી 15% જેવું અત્યારે જે ડોલરના ફ્લુક્ચ્યુએશનના કારણે રેટ ફરકમાં એ લોકોને મુશ્કેલી ઊભી થતી હોય છે. આવી પરિસ્થિતિમાં આવા લોકો થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી રહ્યા છે એવું અત્યારે માર્કેટમાં દેખાઈ રહ્યું છે. જ્યારે ડોલરની સ્થિરતા આવશે અથવા ડોલરનું મૂલ્ય ફિક્સ થશે, રૂપિયાનું મૂલ્ય ફિક્સ થશે, ફરીથી આ લોકો પોતાના ધંધાની અંદર પાછું કામકાજ ચાલુ કરશે એવું દેખાઈ રહ્યું છે. સાથે સાથે એ બાબત પણ છે કે એક પણ રત્ન કલાકાર આજે રોજગારી વગરનો કે કામ વગરનો એક પણ રત્ન કલાકાર આજે એક પણ એવી ફરિયાદ સુરત ડાયમંડ એસોસિએશન ઉપર નથી આવી કે જે લોકોને કામકાજ ન મળતું હોય. આજે આમ જોઈએ તો 20% એકંદરે રત્ન કલાકારની ખેંચ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં હતી જ તે. અને આ ખેંચ જે નાના યુનિટો હોય એને જે પોતાના યુનિટો ચલાવતા હોય, કારીગરોને પણ એક ફેમિલી બિઝનેસ તરીકે ચલાવતા હોય, આ લોકો પોતાનો આ ફેમિલી બિઝનેસ બંધ કરી અને મોટા યુનિટોની અંદર સર્વિસ ઉપર કામે લાગી જતા હોય છે. તો રોજગારીનો કોઈ મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય એવું દેખાતું નથી. જે લોકો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બંને ડોલરમાં કરે છે એની માટે કોઈ પ્રશ્ન આજની માર્કેટમાં નથી. આ કોઈ ઇન્ડસ્ટ્રીનો ઊભો કરેલો પ્રશ્ન નથી. ઇન્ડસ્ટ્રીને ક્યાંયથી કોઈ ઇન્ટરનેશનલ માર્કેટમાં કોઈ ઇફેક્ટ પણ નથી આવી કે ઇન્ડસ્ટ્રીના પ્રોબ્લેમના કારણે આવી પરિસ્થિતિ. ડોલર સામેના રૂપિયાના ધોવાણથી જે અસર ડાયમંડ માર્કેટ પર થઈ છે તે જ અસર શહેરના ટેક્સટાઇલ માર્કેટ પર પણ જોવા મળી રહી છે. સુરતની જો વાત કરીએ તો સુરતમાં એવા ઘણા પરિવારો છે જેમનું ગુજરાન માત્ર ને માત્ર ટેક્સટાઇલ સાથે સંકળાયેલા ક્ષેત્રથી ચાલે છે. ત્યારે ટેક્સટાઇલમાં પણ રૂપિયાના અવમૂલ્યનની ખાસ અસર થઈ છે. તેમાં પણ હાલમાં જે રીતે તહેવારોની મોસમ ચાલી રહી છે તેને જોતા બજારમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. આમ તો સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન કાપડ માર્કેટમાં ઘરાકી હોય છે, પણ ડોલરની રૂપિયા સામેની મજબૂતાઈને લીધે તેની સીધી અસર આ કાપડ માર્કેટના વેપારીઓને થઈ છે. આમ એક વાત તો સ્પષ્ટ જ છે
કે રૂપિયાના અવમૂલ્યનને કારણે કાપડ ઉદ્યોગ ખૂબ જ પ્રભાવિત થયો છે. આ ઉપરાંત પણ કાપડના વેપારીઓ માટે વિકટ પ્રશ્ન એ છે કે જ્યારે પણ કોઈ માલ ખરીદવા આવે છે ત્યારે તે સસ્તું કાપડ માંગે છે, પરંતુ મંદીના વાતાવરણમાં જ્યાં કાપડનું વેચાણ સાવ ઘટી ગયું છે ત્યારે સસ્તા ભાવે કાપડ આપવું તે વેપારીઓ માટે પણ અશક્ય વાત છે. કાપડના પાયામાં રહેલા એવા યાન, કેમિકલ અને કોલસા જેવી વસ્તુઓનો ભાવ પૂર્ણ આસમાને છે, ત્યારે વેપારીઓ સસ્તા ભાવે કાપડ વેચે તો પોતાને જ નુકસાન વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાય. આથી એક તરફ મંદીનો માર અને બીજી બાજુ આ રીતે સાવ ઓછી ઘરાકીથી કાપડના વેપારીઓ પણ આ મંદીના મારથી બચી શક્યા નથી. डॉलर में बढ़ोतरी हुई है, उससे हमारा कपड़ा उद्योग ज़बरदस्त प्रभावित है, क्योंकि जो भी चीज़ें हमारी रॉ मटेरियल वगैरह है, जैसे यान है, कलर केमिकल है, कोयला है, गैस है, ये सब बहुत ज़्यादा बढ़ गई है. उससे कपड़े का भी रेट बढ़ गया है. इसकी वजह से जो बेसिक कीमत होती है वही बढ़ गई है. दूसरी साइड डॉलर मजबूत होने से जो बाहर से बायर आता है वो सस्ता कपड़ा मांगता है. जब उसको समझाया जाता है कि हमारी बेसिक कीमत ही बढ़ गई है तो वो हमारा विश्वास नहीं करता है. तो इस तरह से जो एक्सपोर्ट हमारा होना चाहिए एक विश्वास के आधार पे, एक तो वो नहीं हो पा रहा है. और घरेलू बाजार जो भारत के विभिन्न राज्यों में जो हमारा कपड़ा जाता है वो हमारी कीमत बढ़ने की वजह से वो लोग भी हिचकिचाते हैं माल लेने की वजह से, क्योंकि वो ऐसा समझते हैं कि फिर रेट गिरेगा, परंतु उनका भ्रम है. यानी कि डॉलर जो है हमको दो धारी तलवार की तरह दोनों साइड काट रहा है. तो सरकार को भी चाहिए कि इस तरह का इतना जो फ्लक्चुएशन होता है कि 20-20, 22-22 टके का जो रेट का डिफरेंस होता है, तो ये कोई सट्टा नहीं है, ये कोई शेयर बाजार नहीं है, ये व्यापार है. व्यापार विश्वास पे होता है. तो सरकार को चाहिए कि डॉलर स्थिर रहे. दूसरा सबसे बड़ा नुकसान हमको ये है कि आज इसकी कीमत जो इतनी बढ़ गई है और साथ साथ जो बाहर से खाने पीने की जो चीज़ें आती हैं उनकी भी कीमतें बढ़ गई हैं. तो आज जो हमारा कपड़ा है वो मिडिल क्लास या लोअर मिडिल क्लास ज़्यादा पसंद करता है, पर खाने पीने की चीज़ें इतनी महंगी हो चुकी हैं कि हमको ये डर है कि उनके पास कपड़ा खरीदने के लिए पैसा रहेगा या नहीं. इस कदर जो महंगाई बढ़ी है तो उससे हमारा कपड़ा उद्योग सीधा सीधा प्रभावित हो रहा है. अगर हमारे दिवाली जो सामने आ रही है वो अगर त्यौहार फेल होता है तो कपड़ा उद्योग को दलदल में घुसना पड़ेगा, क्योंकि कपड़ा उद्योग देश का सबसे बड़ा रोजगारी प्रदान करने वाला उद्योग है और सरकार रोजगार देने के लिए दुनिया भर के पैकेज देती है, परंतु हमारा कपड़ा उद्योग स्वयं सभी को रोजगारी देता है. अगर ये दलदल में घुसा तो सूरत का ही नहीं गुजरात को तो नुकसान होगा और भारत के अर्थतंत्र को भी बहुत नुकसान होगा. तो सरकार को चाहिए कि हमारी निर्भरता डॉलर पे इतनी भी नहीं होनी चाहिए कि एक हमें गुलामी डॉलर की करनी पड़े. तो इस तरह का अपना घरेलू उत्पाद बढ़ा के और उस पर निर्भरता हमको कम करनी चाहिए. और विदेशों से जो सामान इस तरीके का आता है उस पर भी रोक लगनी चाहिए, ताकि हमारा रुपया जो है वो स्थिर हो. और जो अभी व्यापारी भाई दिवाली में बाहर घूमने की प्लानिंग करते हैं तो वो भी बहुत मुश्किल से जा पाएंगे, क्योंकि विदेश जाना अभी बहुत महंगा पड़ेगा और 20-25 जो टका है लोगों की बजट से बाहर है. तो व्यापारी को शायद विदेश में भी न जाके कैंसिलेशन करा के अपने यहीं भारत में ही घूमना पड़ेगा. આમ જો ડોલર સામે રૂપિયો આ રીતે નીચે સ્તરે પડતો રહેશે તો એક સમય એવો પણ આવે કે ડાયમંડ અને ટેક્સટાઇલને પણ તેની મારનો સામનો કરવો પડે. આથી ઉદ્યોગો સાથે સંકળાયેલા વેપારીઓને એક જ આશા છે કે આવનારા સમયમાં રૂપિયો મજબૂત બને તો ફરી ધંધા અને વ્યાપારમાં તેજીની સ્થિતિ આવે. કેમેરામેન નિકુંજ પંડ્યા અને વિશાલ વ્યાસ સાથે વિપુલ પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ચોમાસા દરમિયાન દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા ઝોનમાં વિનામૂલ્ય આરોગ્ય નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. શનિવારે મહાનગરપાલિકા દ્વારા ઉધના ખાતે 8મા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા શનિવારે ઉધના ખાતે જોગાણી માતાના મંદિર પાસે ઉધના શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય નિદાન તેમજ સારવાર કેમ્પની સાથોસાથ આરોગ્યલક્ષી પ્રદર્શન પણ ખુલ્લું મુકાયું હતું, જેને 1700 લોકોએ નિહાળ્યું હતું. આરોગ્ય કેમ્પનો 570 લોકોએ લાભ લીધો હતો, જે પૈકી 59 દર્દીઓને વિશિષ્ટ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જેમાં ફિઝિશિયન દ્વારા 139, સર્જન દ્વારા 32, બાળ રોગ નિષ્ણાંત દ્વારા 56, સ્ત્રી રોગ નિષ્ણાંત દ્વારા 58, ચામડીના નિષ્ણાંત દ્વારા 113, આંખના નિષ્ણાંત દ્વારા 107 તેમજ મેડિકલ ઓફિસર દ્વારા 65 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. તો કુલ 40 આંગણવાડી વિસ્તારની 730 માતાઓએ પોતાના બાળકોની તપાસ કરાવતા અલ્પપોષણના 80 બાળકો મળી આવ્યા હતા, જેઓને બાળ રોગ નિષ્ણાંત દ્વારા કુપોષણ અંગે માર્ગદર્શન તથા સારવાર આપવામાં આવી હતી. તો કુટુંબ કલ્યાણ વિભાગ દ્વારા ગર્ભ નિરોધક સાધનોમાં 2500 નિરોધ, 60 પેકેટ ઓરલ પિલ્સ, આયર્ન ફોલિકની 1200 ટેબ્લેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે રસીકરણ વિભાગ દ્વારા 55 બાળકોને વિવિધ રોગો સામેની રસી આપવામાં આવી હતી. લેબ ટેકનિશિયન દ્વારા તાવના 20 દર્દીઓના નમૂના લેવામાં આવ્યા હતા. તો ORSના 60 પેકેટ્સ અને રોગ અટકાયતી 2000 પ્રચાર પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. માંડવી નગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વ ગ્રાન્ટ વર્ષ 2011-2012 તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2012-2013 હેઠળ નવનિર્મિત 9 આંગણવાડીઓનો લોકાર્પણ કાર્યક્રમ વન પર્યાવરણ મંત્રી ગણપતભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સ્લમ વિસ્તારની તમામ આંગણવાડીઓને ખુલ્લી મૂકતા સ્થાનિક રહીશોમાં ખુશી જોવા મળી હતી. માંડવી નગરપાલિકાના પ્રમુખ નટુભાઈ રબારીએ ઉપસ્થિત સૌ મહેમાનોને આવકાર્યા હતા અને છેલ્લા 2.5 વર્ષમાં થયેલા 7 કરોડથી વધુના કામો ઉપરાંત ભાવિ આયોજનાનો ચિતાર આપ્યો હતો. જ્યારે જિલ્લા ભાજપ મહામંત્રી મહેશભાઈ વસાવાએ કોંગ્રેસની છેતરામણી જાહેરાતનો ઉલ્લેખ કર્યો હતો અને સાથે ભાજપ સરકારના વિકાસ મંત્રની વાતો સાથે સંગઠનમાં ખભે ખભા મિલાવી દિલ્હીમાં ભાજપનો ડંકો વગાડવા અનુરોધ કર્યો હતો. જ્યારે કુંવરજીભાઈ હળપતિએ પોતાની તેજાબી ભાષામાં કોંગ્રેસ શાસનની ઝાટકણી કાઢી હતી અને માંડવી નગરના વિકાસને બિરદાવી રાજ્યમાં માંડવી પાલિકાને નંબર 1 બનાવવા હાકલ કરી હતી. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલે પણ માંડવી પાલિકાના ભૂતપૂર્વ તથા હાલના વહીવટી કર્મચારીઓની કાર્યશૈલીને બિરદાવી હતી અને સરકારની યોજનાઓથી થયેલા વિકાસ ગાથા ગણાવી હતી. અંતમાં વન પર્યાવરણ મંત્રી ગણપતભાઈ વસાવાએ પાલિકા દ્વારા સુવિધાસભર એક સાથે 9 આંગણવાડીઓના થયેલા નિર્માણની સરાહના કરી હતી અને જણાવ્યું હતું કે તંદુરસ્ત સમાજના નિર્માણમાં મહિલાઓ અને બાળકોનો ઉછેર અતિ મહત્વનો છે, જેના માટે રાજ્ય સરકારે બજેટમાં તોતિંગ વધારા સાથે 2100 કરોડનું બજેટ તૈયાર કર્યું છે. આમ છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર દરેક ક્ષેત્રમાં નિષ્ફળ ગઈ છે. અંતમાં નગરપાલિકાના કોર્પોરેટર મીતાબેન શાહે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ સૌ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. સુરત જિલ્લા એસઓજીએ કીમમાંથી 2 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી બાંગ્લાદેશી ચલણ પણ કબજે કર્યું છે. આઈબી દ્વારા મળેલ ઇનપુટને આધારે જિલ્લા એસઓજીએ કીમના આશિયાનાનગર ખાતેથી 2 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે, જે પૈકી એક મહિલા છે, જે અગાઉ તેના પતિ સાથે દલાલ મારફતે બોર્ડર ક્રોસ કરી ભારતમાં પ્રવેશી હતી, પણ તેના પતિએ એને એક તમાચો મારી દીધો હતો, જેથી તે પાછી બાંગ્લાદેશ જતી રહી હતી અને તે પછી ફરી બીજી વાર ભારત આવી હતી. તેમજ બીજા બાંગ્લાદેશી મુર્તજા અજમલ શેખ સાથે વગર લગ્ને રહેતી હતી. મુર્તજા પાસેથી બાંગ્લાદેશી ચલણ, જેને તાકા કહેવાય છે, તે પણ મળી આવ્યા છે. સાથે જ પશ્ચિમ બંગાળના એક ગામની ગ્રામ પંચાયતનો જન્મ દાખલો, સ્કૂલનું સર્ટિફિકેટ અને કરજણથી બનેલા ભારતીય પાસપોર્ટની ઝેરોક્સ કોપી પોલીસે કબજે કરી છે. કે ભાઈ કીમ જે ગામ છે ત્યાં આગળ એક મુસ્તક શેખ અને રાની શેખ એ 2 જણા કીમ ગામની અંદર એડ્રેસ આપેલું હતું, ત્યાં આગળ રહે છે અને એ બાંગ્લાદેશી નાગરિક છે આ રીતના. તો એની તપાસ કરી અને રિપોર્ટ કરવા જણાવેલું. તો જે જગ્યાનું જે એડ્રેસ હતું ત્યાં અમે એ પોતે એનું નામઠામ મર્તોજા અજમલ શેખ હોવાનું જણાવે છે અને એનો જન્મ પોતે 5 કવરિયા ગામ છે બાંગ્લાદેશનું, તાલુકો કાલિયા અને જિલ્લો નડાઈલા ગામ છે, ત્યાંના વતની હોવાનું અને એનો જન્મ ત્યાંનો થયો હોવાનું જણાવે છે. અને છેલ્લા 2 વર્ષથી એ પોતે
બોર્ડર ક્રોસ કરી અને દલાલ મારફતે બોર્ડર ક્રોસ કરી બેનાપુર અને આપણા ભારતમાં આવેલા છે અને આ જગ્યા પર આવી રીતના છૂટક મજૂરી તથા આવો ધંધો કરે છે. અને એની સાથે જે એક લેડી મળેલી છે એનું નામ નૂરજહાં ઉર્ફે રાની શેખ છે. હવે એમના લગ્ન થયેલા નથી, પરંતુ એ પ્રથમ 2007માં આવેલી હતી. એના એક એના જે પતિ સાથે આવેલી હતી, પણ એ પતિ એને છોડીને પાછો જતો રહેલો એટલે ફરી પાછી 2010માં બાંગ્લાદેશ જતી રહી. અને ત્યાર પછી 2012ની અંદર એક અમીના નામની જે બાઈ છે એની સાથે પોતે બોર્ડર ક્રોસ કરી દલાલ મારફતે અને ફરી પાછી ભારતમાં અહીંયા આવેલી હતી અને ઊન ગામમાં રહેતી હતી એવું જણાવે છે. એ દરમિયાન ગજવામાંથી એક તો ત્યાંનું ચલણ છે જેમાં 50 રૂપિયાની નોટ છે, 20 રૂપિયાની નોટો છે, એને ત્યાંના ચલણને ટાકા કહેવામાં આવે છે. એ ટાકા કુલ રૂપિયા 191 એના ગજવામાંથી મળેલા છે. અને એ ઉપરાંત એને ત્યાંનો આપણે વેસ્ટ બંગાળ છે જેમાં છત્રા ગામનો ગ્રામ પંચાયતનો દાખલો મળ્યો છે, એનો જન્મનો દાખલો. અને એ ઉપરાંત ત્યાં બિષ્ણુપુરમાં એક હાઈસ્કૂલ આવેલી છે, એ હાઈસ્કૂલમાં એણે અભ્યાસ કર્યો છે આ રીતે. તો એ બાબતનું એક સર્ટિફિકેટ મળેલું છે. અને બાકીના આપણા અહીંયા ભારતના ડોક્યુમેન્ટ છે તો એમાં એની પાસેથી એક ભારતીય પાસપોર્ટ મળ્યો છે, બરાબર. અને એ સિવાય એની પાસે બીજું ઇલેક્શન મળ્યું નથી, પરંતુ આ ભારતીય પાસપોર્ટ મળ્યો છે. અને એ ભારતીય પાસપોર્ટ એને કરજણ ગામેથી કઢાવેલો છે. તો એ ભારતીય પાસપોર્ટ બાબતે પણ એની પૂછપરછ કરતાં એ કહે છે કે ભાઈ મારા પિતાજી અજમલ ભાઈ કરીને છે અને એ ત્યાં કરજણમાં રહે છે, તો એમની પાસે છે આ રીતના. એટલે હવે એની તપાસ આપણી પાસે ચાલુ છે. અને ભારતીય એસઓજીએ હાલ ઓલપાડ પોલીસ મથકે જાણવાજોગ દાખલ કરાવી બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા ઊન કોસાડી ગામને જોડતો તાપી નદી પૂરનો કોઝવે ઉકાઈ ડેમમાંથી છોડાતા પાણીને કારણે ગરક થઈ ગયો હતો, જેને પગલે 12 જેટલા ગામડાઓ મુખ્ય માર્ગથી સંપર્ક વિહોણા થઈ ગયા હતા. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટી રૂ લેવલની ઉપર પહોંચતા હાલમાં ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાવાને કારણે બારડોલીના હરિપુરા ગામે તાપી નદી પર બનેલો લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યું હતું, જેને પગલે માંડવી તાલુકાના અનેક ગામોનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. કોઝવે પર પાણી ફરી વળતા માંડવી તાલુકાના 12 ગામોનો બારડોલી તાલુકા સાથેનો વાહન વ્યવહાર બંધ થતા આ ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે, જેને કારણે વિદ્યાર્થીઓને નોકરિયાતે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તો ઉકાઈ ડેમમાંથી પાણી છોડતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આ વિસ્તારમાં સલામતીના કોઈપણ પગલાં ભરાતા નથી કે પછી રાહદારીઓને ડૂબેલા કોઝવે સુધી જતા રોકવા માટે કોઈપણ પ્રકારનો પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવતો નથી. ગત વર્ષે પણ આ જ કોઝવે પર પાણી ફરી વળતા એક પુરુષનું પાણીના વહેણમાં તણાતા મોત નીપજ્યું હતું. મેહુલ ગોસ્વામી, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી. જીસીઆરટી ગાંધીનગર તથા જિલ્લા પંચાયત સુરત અંતર્ગત શરૂ થયેલા વિજ્ઞાન પ્રદર્શન પૈકી માંડવી સીઆરસી કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન તાલુકાની ખેડપુર પ્રાથમિક શાળામાં યોજાયું હતું, જેમાં ખેડપુર ગામના સરપંચ ઉમેશભાઈ ચૌધરી તથા ડીવાયએસપી જગદીશ ચાવડા અને પીએસઆઈ અમિતભાઈ જાદવ ઉપસ્થિત રહ્યા હતા. અને આ આમંત્રિતોની ઉપસ્થિતિમાં યોજાયેલા પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર પોતાની કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ખેડપુર પ્રાથમિક શાળાના બાળકોએ પ્રાર્થના, સ્વાગત ગીત તથા શૌર્ય ગીતો રજૂ કર્યા હતા. ત્યારબાદ શાળાના આચાર્ય અને સુરત જિલ્લા સંઘના પ્રમુખ ભુલાભાઈ ચૌધરીએ સૌને આવકાર્યા હતા અને દાતા હમીરભાઈનું સન્માન કર્યું હતું. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ડીવાયએસપી જગદીશભાઈ ચાવડાએ સકારાત્મક અભિગમના મહત્વ સાથે અંતરિયાળ વિસ્તારના બાળકોની ક્ષમતા અંગે સંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે આટલા મોટા સમૂહનું કોઈને કોઈ બાળક ભવિષ્યમાં મોટા સ્થાને બિરાજશે અને દરેકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અનુરોધ કર્યો હતો. જ્યારે અન્ય ઉપસ્થિત મહાનુભાવોએ પોલીસ દ્વારા માત્ર કાયદો તથા વ્યવસ્થા સિવાય પણ બાળ વિકાસ માટે કરાતા પગલાંની સરાહના કરી હતી અને જણાવ્યું હતું કે પોલીસ સાચા અર્થમાં પ્રજામિત્ર બની રહી છે અને એ ઉજળા સમાજનું નિર્માણ કરશે. ત્યારબાદ માંડવી સીઆરસી રાયસિંગભાઈ તથા વનમાળાબેનની આગેવાની હેઠળ યોજાયેલા વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનની મહાનુભાવોએ મુલાકાત લીધી હતી અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી.
ઉધના ભાઠેના નહેર પાસેથી પસાર થતા યુવાનને મોડી રાત્રે 3 અજાણ્યા ઇસમોએ અટકાવ્યો હતો, જેને ચપ્પુ બતાવી તેની પાસેથી રોકડા રૂપિયા તથા મોબાઈલ મળી કુલ 7,200ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે ત્રણેય સામે લૂંટનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. નવા ગામ નંદનવન સોસાયટી પાસે ભરતનગર સોસાયટી નંબર 26માં રહેતા સુરેન્દ્ર શ્રી રામચંદ્ર કશ્યપ ઉધના ભાઠેના નહેર પાસેથી ચાલતા જઈ રહ્યા હતા. આ સમયે અચાનક જ સામે આવી 20 થી 25 વર્ષના અને 30 થી 35 વર્ષના 3 ઇસમોએ તેને પકડી લીધો હતો. ત્રણેય એક સંપ થઈ સુરેન્દ્રભાઈને ચપ્પુ બતાવી ધાક ધમકી આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસેના રોકડા રૂપિયા 6200 તથા મોબાઈલ મળી કુલ 7200ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ઉધના પોલીસે ત્રણેય અજાણ્યા સામે લૂંટનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. લાજપોર જેલમાં છેલ્લા 8 મહિનાથી હત્યા કેસમાં સજા કાપતા કાચા કામના આરોપીને છાતીમાં દુખાવો થયો હતો, જેથી આરોપીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ત્યાં ટૂંકી સારવાર દરમિયાન આરોપીનું મોત નીપજ્યું હતું. ઉધના પોલીસ મથકમાં થયેલા હત્યાના કેસમાં લાજપોર જેલમાં છેલ્લા 8 મહિનાથી કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો તારીખુદ્દીન તાઝુદ્દીન ફારૂકી ને આજે સવારે અચાનક છાતીમાં દુખાવો પડતા લાજપોર જેલ પ્રશાસન દ્વારા જાપ્તા હેઠળ તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલાયો હતો. કેઝ્યુઅલિટી વિભાગના ડોક્ટરે તપાસતા તેને મૃત જાહેર કરતા લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોસ્ટમોર્ટમ કર્યા બાદ કેદીનું કયા કારણસર મોત નીપજ્યું હતું તેનું સાચું કારણ બહાર આવશે. અમરોલી છાપરા ભાઠા પાસે રહેતા 2 કઝિન ભાઈઓ ગુમ થઈ જતા તેના ભાઈએ અમરોલી પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને કિશોરના અપહરણની ફરિયાદ નોંધી મોબાઈલ ટ્રેસ કરવાની કોશિશ હાથ ધરી છે. અમરોલી છાપરા ભાઠા રોડ શિવસાગર સોસાયટી નંબર 122માં રહેતા અશોકભાઈ દેવશીભાઈ શાંબળના ઘરે તેના કાકા નારાયણભાઈ શાંબળનો 17 વર્ષીય પુત્ર ભાવેશ રહેતો હતો અને અમરોલીની MP સ્કૂલમાં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. જ્યારે અશોકભાઈના માસૈયા ભાઈઓ 16 વર્ષીય પુત્ર ધર્મેશ ગોબાભાઈ શાંબળ છાપરા ભાઠા શિવસાગર સોસાયટીમાં દાદાના ઘરે રહી ભાવેશ સાથે જ ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. ગત તારીખ 22/8/2013ના રોજ બંને ભાઈઓ સ્કૂલેથી પરત ન ફરતા અશોકભાઈ અમરોલી પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. વધુમાં અશોકભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી બંને ભાઈઓએ સ્કૂલે જતા ન હતા, જેથી સ્કૂલમાંથી ફોન આવતા તેઓ ત્યાં જોવા ગયા હતા, જેથી તેના કોઈ મિત્રે ભાવેશને ફોન કરી જણાવી દીધું હતું કે તારા ભાઈઓ સ્કૂલે આવ્યા ન હતા. ત્યારબાદ બંને માસૈયા ભાઈઓ ગુમ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર થયેલા 3 જેટલા ખાડી બ્રિજોનું નિર્માણ પૂર્ણતાના આરે પહોંચ્યું હોય આ બ્રિજોનું ઉદ્ઘાટન આગામી ટૂંક સમયમાં થાય તેવા અણસાર પાલિકામાંથી મળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી તૈયાર થઈ રહેલા 3 જેટલા ખાડી બ્રિજો હવે પૂર્ણતાના આરે હોય આગામી ટૂંક સમયમાં આ 3 ખાડી બ્રિજોનું ઉદ્ઘાટન કરવા માટે પાલિકામાં ચક્રો ગતિમાન થયા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના વરાછા વિસ્તારમાં સીમાડા સરથાણામાં આવેલી ખાડી પર 5 કરોડ રૂપિયાના ખર્ચે, ડિંડોલી ખાતે ડિંડોલી ખરવાસા રોડ પર 5.5 કરોડ રૂપિયાના ખર્ચે અને કઠોતરા ખાતે આવેલા બ્રિજનું રિવાઇન્ડિંગનું 1.39 કરોડના ખર્ચે કરવામાં આવેલું કામ હાલ 90% જેટલું પૂર્ણતાના આરે હોય આ 3 બ્રિજ ખુલ્લા મૂકવામાં તૈયાર થયેલા છે. આ 3 બ્રિજ પૈકી 2 મોટા ખાડી બ્રિજોના એપ્રોચનું જ કામ બાકી છે અને આગામી ટૂંક સમયમાં મહાનગરપાલિકા દ્વારા આ બ્રિજોનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવું પાલિકા સૂત્રો જણાવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના આગામી જન્મદિવસની ઉજવણી પ્રદેશ ભાજપ દ્વારા દબદબાપૂર્વક ઉજવવાની તૈયારીઓ થઈ રહી છે. મોદીના જન્મદિવસ માટે અત્યારથી પ્રદેશ ભાજપમાં હલચલ ચાલુ થઈ જવા પામી છે. છેલ્લા કેટલાય વર્ષોથી પોતાના જન્મદિવસને સાદાઈથી ઉજવતા આવેલા રાજ્યના મુખ્યમંત્રી મોદીના આ વખતના જન્મદિવસને ધામધૂમપૂર્વક ઉજવવાનું આયોજન પ્રદેશ ભાજપ દ્વારા થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં સાવ લો પ્રોફાઇલમાં ઉજવાયેલા જન્મદિવસને ચાલુ વર્ષે હાઈ પ્રોફાઇલ રીતે ઉજવવા પાછળનું કારણ આગામી લોકસભાની ચૂંટણી હોવાનું જાહેર કરાયું છે. આગામી 14મી સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. આ દિવસને અનુલક્ષીને પ્રદેશ ભાજપ દ્વારા 9 દિવસનો કાર્યક્રમ યોજાવાનો હોવાનું ભાજપના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. 9 દિવસના કાર્યક્રમમાં મેડિકલ કેમ્પ,
વૃક્ષારોપણ, મહિલાઓલક્ષી, યુવાનોલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમ પાછળ મોદીને રાષ્ટ્રીય લેવલે પ્રમોટ કરી આગામી ચૂંટણીમાં ભાજપ તરફી વાતાવરણ ઊભું કરવાનું આયોજન પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવ્યું હોવાની વાત રાજકીય નિષ્ણાંતો કરી રહ્યા છે. 3300 કરોડથી વધુનો વહીવટ કરતી સુરત મહાનગરપાલિકામાં હવે ટેન્ડર મુદ્દે ટેન્ડર સ્ક્રુટિની કમિટીમાં સ્થાયી દખલ દેવા તૈયાર થઈ હોવાની માહિતી મળી રહી છે. સુરત મહાનગરપાલિકાના કરોડોના વિકાસ કામો માટે ટેન્ડર પ્રક્રિયા જરૂરી હોય છે અને આ ટેન્ડર પ્રક્રિયા સંપન્ન કરવા મહાનગરપાલિકામાં ટેન્ડર સ્ક્રુટિની કમિટી અસ્તિત્વમાં છે. અત્યાર સુધી ટેન્ડર સ્ક્રુટિની કમિટી જ દરેક ટેન્ડરો માટે નિર્ણય લેતી હતી અને બાદમાં મંજૂરી માટે સ્થાયી સમિતિમાં ટેન્ડરની મંજૂરી અંગે દરખાસ્ત મૂકતી હતી. પરંતુ હવે આમાં મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દખલ દેવા માટે તૈયારી કરી રહી છે. વાત જાણે એમ છે કે 2 લાખથી વધુના કામોના ટેન્ડરમાં ટેન્ડર સ્ક્રુટિની કમિટી દ્વારા કોઈ પણ ટેન્ડરને ગ્રાહ્ય રાખવું કે કાઢી નાખવું તે અંગે નિર્ણય લેવાતો હતો. આમાં સ્થાયી સમિતિની કોઈ દખલ ન હતી. ટેન્ડર સ્ક્રુટિની કમિટી દ્વારા જ 3 લોએસ્ટ ટેન્ડરો નક્કી કરી સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવતા હતા. પરંતુ આમ થવામાં ઘણી વખત યોગ્ય ટેન્ડરના ટેન્ડરો નીકળી જતા હતા. આ ઉપરાંત પણ ઘણા ટેન્ડરોમાં ચોક્કસ પ્રકારના અધિકારીઓનું વર્ચસ્વ જોવા મળતું હતું. આ તમામ બાબતોને ધ્યાને રાખી સ્થાયી અધ્યક્ષે આ બાબતે પોતાની કમિટી હસ્તક કરવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું પાલિકા સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. શહેરમાં ભલે આપણે કહીએ કે પોલીસ સખ્તાઈથી દારૂબંધીના કાયદાને અમલી કરી રહી છે, પરંતુ શહેરના અનેક વિસ્તારો છે જ્યાં જોઈએ તેટલો દારૂ મળી રહે છે. જેમાં પણ ખાસ કરીને શહેરના અઠવા વિસ્તારમાંથી અનેક કુખ્યાત બુટલેગરો શહેરભરમાં દારૂ પહોંચાડવાનું નેટવર્ક ચલાવી રહ્યા હોવા છતાં પોલીસ આ અપરાધીઓ સામે કોઈ કાર્યવાહી કરી રહી નથી. અઠવા વિસ્તાર દારૂ સપ્લાયનું મુખ્ય સેન્ટર. બુટલેગર ફિરોઝ નાલનો કરોડોનો કારોબાર. ખુલ્લેઆમ શહેરભરમાં દારૂની સપ્લાય છતાં પોલીસને નથી મળતો ફિરોઝ નાલ. રોજના લાખોના દારૂનું થાય છે કાટી. શું અઠવા પોલીસની ફિરોઝ નાલ પર રહેમ નજર? શું પોલીસોની સંગઠનમાં જ ચલાવે છે નેટવર્ક? દારૂબંધીવાળું ગુજરાત આમ તો બોલવા ખાતર જ રહી ગયું છે અને તેમાં પણ સુરત શહેરની વાત કરીએ તો પોલીસ કમિશનરના આગમન સાથે શરૂઆતમાં બુટલેગરોની હવા નીકળી ગઈ હતી. પરંતુ હાલના સમયમાં તો બુટલેગરો બેફામ બની શહેરભરમાં દારૂની સપ્લાય કરી રહ્યા છે. અને ખાસ વાત કરીએ તો શહેરના અઠવા પોલીસ મથકની હદમાં જ અનેક બુટલેગરોએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે અને તેમાં પણ ખાસ કરીને હાલમાં ફિરોઝ નાલ નામનો કુખ્યાત બુટલેગર ખુલ્લેઆમ પોતાના દારૂના ધંધાનું નેટવર્ક ચલાવી રહ્યો છે. અઠવા વિસ્તારમાંથી જ શહેરભરમાં દારૂની સપ્લાય કરવામાં આવે છે, છતાં અઠવા પોલીસ એક પણ વાર ફિરોઝ નાલના દારૂને કે તેના માણસોને પકડ્યા સુદ્ધા નથી. રોજનો લાખોનો માલ મોડી રાત્રે અઠવા વિસ્તારમાં પહોંચે છે અને ત્યાંથી જ તેને છૂટો પાડી શહેરભરના બુટલેગરોને સપ્લાય કરવામાં આવે છે. ફિરોઝ નાલ સામે કાર્યવાહી કરવામાં જાણે અઠવા પોલીસને શરમ નડતી હોય તેમ લાગી રહ્યું છે. અથવા તો પોલીસની જ રહેમ નજર હેઠળ પોતાનો કાળો કારોબાર જમાવી રહ્યો છે. ફિરોઝ નાલ જાણે અઠવા પોલીસને ગજવે રાખીને ચાલતો હોય તેમ જાહેરમાં ખુલ્લેઆમ પોતાનો વેપાર ચલાવે છે, છતાં પોલીસ તેની સામે કોઈ કાર્યવાહી કરી રહી નથી. હાલ તો વિસ્તારમાં જ દારૂના ખપ્પરમાં આજે માત્ર દારૂ પીનારા જ નહીં પરંતુ તેના સમગ્ર પરિવાર હોમાઈ રહ્યો છે. આવી અનેક જિંદગીઓ બરબાદ થઈ રહી છે, પરંતુ ફિરોઝ નાલ પોતાનો કાળો કારોબારને પૂર ઝડપે ફેલાવી રહ્યો છે અને સાથે જ અઠવા પોલીસ અને બિચારી પ્રજા લાચાર દેખાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કતારગામ જીઆઈડીસી ખાતે આવેલા શોપિંગ સેન્ટરની એકમની ટ્રાન્સફરની ઓફિસમાંથી ₹14,000નો મુદ્દામાલ ચોરાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેની ફરિયાદ કતારગામ પોલીસ મથકે નોંધાઈ છે. જે દુકાનમાં લોકો કામ કરી રહ્યા છે, આ દુકાનમાં ગુરુવારે રાત્રિ દરમિયાન અજાણ્યા ચોરે ₹14,000ના મુદ્દામાલનો હાથફેરો કર્યો હતો. પૂણા ગામની તુલસી દર્શન સોસાયટીમાં રહેતા બિપિનભાઈ ચોડવડિયા કતારગામ જીઆઈડીસી પાસે સાંઈ દર્શન શોપિંગ સેન્ટરમાં મની ટ્રાન્સફરની ઓફિસ ધરાવે છે. ગુરુવારે રાત્રિ દરમિયાન તેમની દુકાનમાંથી મોબાઈલ અને રોકડ મળી ₹14,000ની મત્તા ચોરાઈ હતી, જેથી બિપિનભાઈએ અજાણ્યા ચોર વિરુદ્ધ કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે કામદારોની પૂછપરછ સહિતની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના મહાન સપૂત, પ્રખર સમાજ સુધારક અને ગરવી ગુજરાતના પ્રણેતા કવિ શ્રી નર્મદની જન્મ જયંતિની ઉજવણી સુરત મહાનગરપાલિકા દ્વારા ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. 24મી તારીખ ને શનિવારના રોજ જય જય ગરવી ગુજરાતના ઉદ્ઘોષતા કવિ નર્મદની જન્મ જયંતિની ઉજવણી મનપા દ્વારા ચોક બજાર ખાતે આવેલ ગાંધી બાગમાં નર્મદને વંદના સહભાવાંજલિના કાર્યક્રમના આયોજનમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, કોર્પોરેટરો સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ યુનિવર્સિટી ખાતે કવિ નર્મદના આમલીરાન સ્થિત મકાનની આબેહૂબ પ્રતિકૃતિ નર્મદ ભવન બનાવવા માટે મનપા પાસે આર્થિક સહયોગની માંગણી કરી હતી. તો આમલીરાન ખાતેના કવિના મકાનની જાળવણી કરી તેને હેરિટેજ તરીકે વિકસિત કરવા મેયર દ્વારા 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી. વીર કવિ નર્મદની 181મી જન્મ જયંતિ છે. તે પ્રસંગે હું તેમને મારા હૃદયપૂર્વકની ભાવાંજલિ અર્પું છું. નર્મદજી એક કવિ જ ન હતા, પરંતુ એક પ્રખર સમાજ સુધારક પણ હતા. એમની ઘણી બધી વાતો, પ્રસંગો એ આ સમાજ જીવન માટે ખૂબ ઉપયોગી બની રહ્યા છે અને બની રહે છે. આજરોજ સુરત મહાનગરપાલિકા દ્વારા એક એવી જાહેરાત કરવામાં આવી છે કે જે યુનિવર્સિટી સાથે વીર કવિ નર્મદનું નામ જોડાયું છે. તે વીર કવિ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નર્મદજીના મકાન જેવી જ પ્રતિકૃતિનું મકાન બનાવીને ત્યાં તેમના તમામ સ્મરણોનો સંગ્રહ થાય અને અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને બીજા પ્રાંતોમાંથી અને વિદેશથી આવતા પણ વિદ્યાર્થીઓ આ નર્મદજીના જીવન ઝરમર વિશે જાણે. રિંગ રોડ ફાલસાવાડી પાસે પસાર થતી એક 4 વ્હીલ ગાડીમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગને કાબૂમાં કરી હતી. જોકે આ આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ગાડી બળીને ખાક થઈ ગઈ હતી. શહેરમાં ફરતી મોટરસાયકલો અને 4 વ્હીલ ગાડીઓમાં અચાનક આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે સવારે પણ આવી જ આગ લાગવાની ઘટના બની હતી, જેમાં સ્ટેશનથી રિંગ રોડ તરફ જતી એક મારુતિ ઝેન નંબર GJ5AR 772 નંબરની ગાડીમાં અચાનક જ આગ લાગી હતી. આગ લાગવાની આ ઘટનાથી ગાડી ચાલક કાર છોડીને બાજુએ ભાગી છૂટ્યો હતો અને આગની જાણ ફાયર વિભાગને કરતા ફાયરની ટીમે ઘટના સ્થળે જઈ ગાડીમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબૂમાં કરી હતી. ગાડીમાં CNG હોવાથી અથવા તો શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, પરંતુ આગને કારણે ગાડીને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. તસ્કરોએ હવે શહેર પોલીસને દોડતી કરી દીધી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચોરીની ઘટના સતત વધી રહી છે, જેમાં ગુરુવારે રાત્રિ દરમિયાન અથવા ગેટ સ્થિત ભગવાન દાસ શોરૂમમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા અને 9 લાખથી વધુ રૂપિયાની ચોરી કરી આ બાદ ફરાર થઈ ગયા હતા. તમને દેખાતા આ ભગવાનદાસ શોરૂમને નિશાન બનાવી ગુરુવારે રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. પાર્લે પોઈન્ટ ઉમરીગર સ્કૂલ પાસે જલદર્શન સોસાયટીના બંગલા નંબર 7માં રહેતા જયવદન ઉર્ફે જતીનભાઈ ચલિયાવાળા ભાગળ સ્થિત ભગવાનદાસ એન્ડ કંપની નામનું કાપડનો શોરૂમ ધરાવે છે. ગુરુવારે રાત્રિ દરમિયાન તેમના શોરૂમને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. શોરૂમની બારીમાંથી અંદર પ્રવેશેલા તસ્કરોએ કાપડ વેરવિખેર કરી તિજોરી તોડી અંદરથી રોકડા 9,64,060 રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. શુક્રવારે સવારે ઓફિસે પહોંચેલા જયવદનભાઈની ચોરીની જાણ થઈ અને તેમણે તાત્કાલિક અઠવા પોલીસને જાણ કરી હતી. અઠવા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. અમારે ત્યાં અમારી દુકાન છે, તેની 2 દુકાન છોડીને છાપરા પરથી 3-4 માણસો લગભગ ઘૂસ્યા હશે. એમને જે લાકડી બારી ખોલી કાઢી, બારી ખોલીને જે લોખંડની ગ્રીલ હતી તે બી તોડી કાઢી અને ત્યાં પછી પ્લાયનું પાર્ટીશન હતું, એ પણ પ્લાયનું પાર્ટીશન ફાડીને એ લોકો રૂમમાં દુકાનમાં પ્રવેશ્યા બીજા માળેથી અને ત્યાં પછી બીજા માળેથી જઈને ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા. ગ્રાઉન્ડ ફ્લોર પર આવીને એમને દુકાનની કેશ કાઉન્ટર આખું તોડી કાઢ્યું અને ત્યાં પછી જે કેશ કાઉન્ટરની તિજોરી હતી
નીચેના ભાગમાં એ તિજોરી પણ આખી તોડી કાઢી અને એ આખી સેકન્ડ ફ્લોર પર લઈ ગયા અને ત્યાં ગઈ તિજોરીને મોટા સળિયા દ્વારા એ લોકો તોડી કાઢી અને એમાંથી રૂપિયા લઈ ગયા. કેટલાની ચોરી થઈ છે? આશરે કેશની અંદર 6,94,000 અને તે ઉપરાંત બીજી જે કેશ કરવાનો હતા તેમાં બીજા લગભગ આશરે 2-2.5 લાખ રૂપિયા હશે. એમ કરીને 9 થી 10 લાખ રૂપિયાની ચોરી થઈ લાગી છે. સુરત શહેરના અડાજણ વિસ્તારમાંથી 4 અને જહાંગીરપુરા વિસ્તારમાંથી 8 જુગારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. આ બંને બનાવમાં પોલીસે કુલ 76,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટીવી સ્ક્રીન પર દેખાતા 4 જુગારીઓ હની પાર્ક રોડ સ્થિત પાનની દુકાનમાં જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. અડાજણ હની પાર્ક રોડ પર આવેલી જનકપુર સોસાયટીના મારુતિ કોમ્પ્લેક્સમાં એક પાનની દુકાનમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા અડાજણ પોલીસે શુક્રવારે રાત્રે ત્યાં દરોડા પાડ્યા હતા. જે દરમિયાન ત્યાં જુગાર રમતા દુકાનદાર પ્રદીપ સહિત 4 જુગારીઓની પોલીસે ધરપકડ કરી રોકડ અને મોબાઈલ મળી 25,000નો મુદ્દામાલ કબજે લીધો હતો. જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં જુગાર રમવાની બીજી એક ઘટના બની હતી. સરોલી વરિયાવ રોડ સ્થિત ભરવાડવાસમાં શુક્રવારે સાંજે મોટાભાઈએ જુગાર રમતા 8 જુગારીઓને જહાંગીરપુરા પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ઘટના સ્થળેથી પોલીસે રોકડ અને મોબાઈલ મળી 51,350 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. માંડવીનગરમાં આવેલા શિક્ષક સહકાર ભવનમાં વિશાળ હોલમાં સુરત જિલ્લા યુવા મોરચા દ્વારા માંડવી તાલુકા યુવા મોરચા માટે લીડરશિપ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિનેશભાઈ દાસા, જગદીશભાઈ પારેખ, રીતેશ વસાવા, મહેશભાઈ વસાવા, કુંવરજીભાઈ હળપતિ વગેરે ઉપસ્થિત રહી યુવાનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ અંકુરભાઈ દેસાઈ તથા નગર યુવા ભાજપના પ્રમુખ રમેશભાઈ દેસાઈએ સૌ મહાનુભાવોને આવકાર્યા હતા અને સૌ યુવા મિત્રોને પક્ષના વફાદાર સૈનિક બનવા અનુરોધ કર્યો હતો. માંડવી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ગણેશભાઈ ગામિતે પણ સંગઠનમાં યુવાનો માટે શરૂ કરાતી આધુનિક ટેકનોલોજી અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત જગદીશભાઈ પારેખે શું કહ્યું હતું તે પણ સાંભળીએ. આજે માંડવી વિધાનસભામાં લીડર વર્કશોપ રાખવામાં આવ્યો હતો યુવા મોરચાનો. તેમાં સમગ્ર સુરત જિલ્લા યુવા મોરચાની એક વેબસાઇટ અમે લોન્ચ કરી છે, જે સમગ્ર ગુજરાતમાં જિલ્લામાં યુવા મોરચા દ્વારા જે લોન્ચ કરવામાં આવેલી પ્રથમ વેબસાઇટ છે. સુરત યુવા મોરચો સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને માંડવી નગર યુવા મોરચો તેમજ માંડવી તાલુકા યુવા મોરચા દ્વારા આયોજિત માંડવીના ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકરોનો એક લીડરશિપ વર્કશોપ આજે હતો અને એની અંદર મારે સત્ર લેવાનો હતો સોશિયલ મીડિયા વિષય પર અને સોશિયલ મીડિયા વિષય પર સત્ર લેતા આર્જેન્ટિના હોય, ઇજિપ્ત હોય કે લીબિયા હોય, બધા દેશોમાં સોશિયલ મીડિયા એટલે ખાસ કરીને ફેસબુક હોય, ટ્વિટર હોય, યુટ્યુબ હોય કે પછી વોટ્સઅપ હોય, આ બધા માધ્યમથી દેશના યુવાનો ખૂબ પરિચિત છે અને આ માધ્યમથી કોઈ પણ કુશાસનને આપણે દૂર કરી શકીએ છીએ. અને ખાસ કરીને કોંગ્રેસે જે ભારત દેશમાં ખાસ કરીને મોંઘવારીનું, સ્કેમનું અને ઘણા બધા ભ્રષ્ટાચારોનું કુશાસન કર્યું છે, તે કુશાસનને દૂર કરવાનો સમય બાકી ગયો છે. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભાજપ દ્વારા શરૂ કરાયેલી વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે સુરત ભાજપ યુવા મોરચાના પ્રમુખ અંકુરભાઈ દેસાઈએ આ વેબસાઇટની ગુજરાતમાં સૌપ્રથમ શરૂઆત સુરત યુવા મોરચા દ્વારા કરાઈ હોવાનું જણાવ્યું હતું. બાઇટ. આ અંગે ઉપસ્થિત યુવાનોએ પણ પ્રથમવાર સંગઠનમાં શરૂ કરાયેલ આધુનિકતા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને સૌએ યુવાનોના આદર્શ સમાન નરેન્દ્ર મોદીને આગામી દિવસોમાં વધુ સફળતાઓ મળે તે માટે સંગઠનને વધુ મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. દારૂના દૂષણ સામે બાથ ભીડવા માટે તાપી જિલ્લા પોલીસ તંત્ર સાબદું થયું છે અને તંત્ર ફક્ત નામ પૂરતું સજાગ થયું હોય તેવું નથી, કારણ કે જિલ્લા પોલીસ તંત્રએ આ વખતના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ચોક્કસ પગલાં ભરી પ્રાયોગિક ધોરણે દારૂના દૂષણને જડમૂળથી નાશ કરવાની મુહિમ આરંભી છે. કાયદાનું ચોક્કસપણે લોકોને પાલન કરાવનારું તાપી જિલ્લા પોલીસ તંત્ર હવે મેદાને ઉતરી ચોક્કસપણે પ્રજાને તેનું પાલન કરાવવાની કોશિશમાં જોતરાયા છે અને આ મુહિમની શરૂઆત ગુજરાતભરમાંથી તાપી જિલ્લાના એક નાનકડા પોલીસ મથક કાકરાપારથી કરાઈ છે.
એક સુખી સંપન્ન પરિવારને પાયમાલ કરનારું દૂષણ દારૂ છે અને દારૂની બદીથી દૂર રહેવા તાપી જિલ્લા પોલીસે દારૂ વેચનારા બુટલેગરોનું લિસ્ટ બનાવી તેઓનો રૂબરૂ મળી કયા કારણોસર તેઓ આ ધંધામાં જોતરાયા છે તે જાણવાની કોશિશ કરી હતી, જેમાં મોટે ભાગે રોજગારીનો પ્રશ્ન જોવા મળ્યો હતો, જે માટે તાપી પોલીસે જિલ્લા વહીવટી વિભાગના સહયોગથી તેઓને ધંધા રોજગાર માટે વિવિધ યોજનાઓ થકી યોગ્ય સહાય સહિત તાલીમ મળે તે માટેનું માર્ગદર્શન કાર્યક્રમ વ્યારાના કાકરાપાર કોલોની ખાતે રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સુરત રેન્જ આઈજી હસમુખ પટેલ, જિલ્લા કલેક્ટર રંજીત કુમાર, જિલ્લા પોલીસ વડા જેવી બારોટ, ડેપ્યુટી ડીડીઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ, કૃષિના નિષ્ણાતો સહિત કુટુંબ સહાયતા કેન્દ્રના કર્મીઓએ ઉપસ્થિત રહી શ્રોતાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. ઉપરવાસની સુરતમાં ઉતરી આફત. ઉકાઈ ડેમમાં 3.5 લાખ ક્યુસેક પાણીની આવક. સતત છોડાતું 2.5 લાખ ક્યુસેક પાણી. નર્મદા નદીમાં ઘોડાપુર. ભરૂચમાં પૂર જેવી સ્થિતિ. અનેક ગામોમાં પાણી ભરાયા તો 5000 થી વધુ લોકોનું સ્થળાંતર. સુરતની રેસ્ક્યુ ટીમ ભરૂચ પહોંચી. છેલ્લા 1 વર્ષથી એસવીએનઆઈટી કોલેજના પ્રોફેસરની પત્નીના મોબાઈલ પર બીભત્સ મેસેજ કરતો રોમિયો ઝડપાયો. રૂપિયાના દ્વંદ્વ યુદ્ધમાં નીકળી રહ્યો છે ઉદ્યોગકારોનો ખસ. ડાયમંડ ટેક્સટાઇલમાં કરોડોનું નુકસાન. થઈ શકે છે અનેક ખાતા બંધ. અને સુરતના કવિ વીર નર્મદની 181મી જન્મ જયંતિની ઉજવણી. નર્મદના મકાનને હેરિટેજ તરીકે વિકસાવવા પાલિકાની 1 કરોડની ગ્રાન્ટ. સાથે સમાચારો સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી આપશો. જય હિન્દ. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.